નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવામાં વડલી ચોકડી પછી જૂની અદાવતે લીધો ઉગ્ર વળાંક બે જૂથ વચ્ચે મારામારી। આજરોજ તારીખ 27 મે 2024 બુધવારના બપોરના 2 કલાકે વાત કરીએ તો મહુવા શહેરના વડલી ચોકડી નજીક આજે જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે ઉગ્ર મારામારી સર્જાઈ હતી। ઘટનામાં કુલ 7 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ ક્રિકેટ રમવાના બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખીને આજે બપોરના સમયે ભરવાડ સમાજ અને કોળી સમાજના લોકો સામે આવી ગયા હતા। વાત એટલે વધી ગઈ હતી કે બંને પક્ષો ધોકા પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। મારામારી દરમિયાન બંને જૂથના લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી કેટલાક ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હનુમંત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં મહુવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રામજીભાઈ મકવાણા આ લોકો જૂની અદાવત એમને મારવા આવ્યા, 7-8 જણા। અમે એનું નામે નથી લીધું। અમારા છોકરા મેચ રમે નાય ગાળું દે, લારીએ ગાળું દે, અમારી દુકાને ગાળું દે, જે આવે ધોકા લઈ લઈને જ આવે ને ફોન કરીને અમને મા બેન અમે ગાળું દે। અમારો કાંઈ વાક ન હોય તો આ લોકો દાદાગીરી જ કરે આખા એરિયામાં। જ્યાં જવાના એની આ લોકોની જંજાળ છે ને જે ન હોય એને બતાવે। અમને હેરાન કરી દીધા આ લોકોએ, ધંધો નથી કરવા દેતા। જ્યાં આવે એના ફોનમાં ગાળું દે, હું જે હોય ધોકા લઈ લઈને આવે। આ લોકોનું નામે નથી લેતા અમે સાહેબ। હવે આનું અમારે કરવું શું સાહેબ? હું ને આવીને સીધા 7-8 જણા આવીને મારવા જ મળ્યા સાહેબ, ધોકા વળીને, સળિયું વળીને। હું જૂની અદાવત સાહેબ, છોકરા મેચ રમતા હતા ના આખા છોકરાને ગાળું દીધી તો છોકરાએ કીધું કે ગાળું દેવા હતું, અમે તો તારે રમતું નહીં। અમારા નાના છોકરા રમતા એને બધું ઉડાડીને વ્યા જાય ને વચમાં ગાડીઓ રાખીને દાદાગીરી કરે। અમે એ લોકોને કીધું કે ભાઈ અમે અહીંયા રમતું નહીં, તો એ લોકો હવે લારી આવે, રોડે ગાળું દે, જ્યાં ઉભા ના ગાળું દે, ફોન કરે। અમે એનું નામ નથી લેતા તોય